वनुसल्ली अला रसूलिहिल करीम फ़ाऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। सब मिलकर दुरूद शरीफ पढ़ लें। मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम ની શરઈ હેસિયત ઇસ્લામી ત્રીજો મહિનો રબીઉલ અવ્વલ શરીફ ઘણું જ રહેમત અને ફઝીલત વાળો મહિનો છે કે આ મુબારક મહિનામાં કુલ જહાની રહેમત સરકારે દો આલમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નું જન્મ થયું। સરકારે દો આલમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નું જન્મ મુબારક ઈસવીસન 571 20 એપ્રિલ મુતાબિક 12 રબીઉલ અવ્વલ સોમવારના દિવસે થયો। અલ્લાહના હબીબ કુલ જહાન आका हजरत सैयदना मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ની વિલાદતે બા સાદતના દિવસે એટલે કે હર રબીઉલ અવ્વલ ની ઇસ્લામી 12 તારીખે આશિકાને રસૂલ પોતાની યથાશક્તિ પ્રમાણે જગ્યાએ હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની વિલાદત એટલે કે જન્મ મુબારક નું બયાન તથા આપની અઝમતો શાન ઉજાગર કરવા માટે વાયસ તકરીર જલસા જુલુસ નું આયોજન કરે છે। તો આ બાબતે ઘણા લોકોને એવું ખ્યાલ આવે છે કે શું હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ક્યારે પોતાનો મિલાદ એટલે કે जन्म दिवस मनाव्યું સાહાબાએ કિરામ ક્યારે મિલાદે રસૂલ નું આયોજન કર્યું। તો આ બાબતે જો ઇસ્લામી તારીખ અને હદીસોને મોહબ્બતની નજરથી જોવામાં આવે તો ખુદ અલ્લાહના રસૂલ અમારા આકા વ મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાનો જન્મ મુબારક મનાવે છે। તેનો સબૂત હદીસે રસૂલની આધારભૂત કિતાબોમાંથી મળે છે। હદીસે પાકની ઉચ્ચ કિતાબ સહી મુસ્લિમ શરીફ કિતાબુસ સયામમાં હઝરત અબુ કતાદા અંસારી રદિયલ્લાહુ अन्हु રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હર સોમવારના દિવસે રોજો રાખતા હતા। આ બાબતે આપને પૂછવામાં આવ્યું હતું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જવાબ આપ્યો કે આજ દિવસે મારી પેદાઈશ થઈ છે, આજ દિવસે મારી બેઅસત થઈ છે અને આજ દિવસે મારા ઉપર અલ્લાહનો કુરાન નાઝિલ થયો છે। સહી મુસ્લિમની આ હદીસથી સાબિત થાય છે કે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દર અઠવાડિયે પોતાનું જન્મ મુબારક મનાવે છે। માટે એવું કહેવું કે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ક્યારે પોતાનું જન્મ મુબારક નથી મનાવ્યો તે બિલકુલ બેબુનિયાદ અને હુઝુર ઉપર ખોટું બોલવું છે। અને જેણે જાણી બુજી અલ્લાહના રસૂલ ઉપર ખોટું બોલે તો એમને આ ફરમાને રસૂલમાંથી ઇબરત લેવી જોઈએ। સહી બુખારી શરીફ કે હઝરત અલી રદિયલ્લાહુ अन्हु થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવ્યો કે મારી તરફ જૂઠ મનસૂબ ન કરો કારણ કે જે મારા જૂઠ બોલશે તેને આગમાં નાખવામાં આવશે। સહી મુસ્લિમ શરીફના મુકદ્દિમા ઇરશાદે નબવી છે કે હઝરત અબુ હુરૈરા રદિયલ્લાહુ अन्हु ઇરશાદ ફરમાવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવ્યો કે જે શખ્સ જાણી બુજીને મારી તરફ ખોટી વાત કરે એને પોતાનું ઠેકાણું દોઝખમાં મનાવી લેવું જોઈએ। અને હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દર અઠવાડિયે હર સોમવારના દિવસે રોજો રાખવા સિવાય બકરા ઝબા કરીને દાવત તામનું પણ આયોજન કરેલ છે। હઝરત અનસ રદિયલ્લાહુ તાઆલા અન્હુ ફરમાવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એલાને નબુવત પછી પોતાનો અકીકો ફરમાવ્યો। અને હઝરત ઇમામ જલાલુદ્દીન સુયુતી रहमतुल्लाह अलैहि કહે છે કે હુઝુર નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દાદા અબ્દુલ મુત્તલિબ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની અકીકો કર્યો। ઇમામ સુયુતી ફરમાવે છે કે અકીકો બીજી વાર નથી થતો પણ યકીન એ છે કે હુઝુર નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પેદાઈશના વિલાદતના ખુશીમાં ઇઝહાર કર્યો। પોતે રહમતુલ્લાહ આલમીન હોવાના કારણે અને ઉમ્મતને સરફ આપવા માટે એટલા માટે અમારા ઉપર મુસ્તાહબ છે કે અમે પણ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પેદાઈશના દિવસે ખુશીનો ઇઝહાર કરીએ અને ખાવાનું ખવડાવીએ અને બીજી ઇબાદતો કરીએ અને ખુશીનો ઇઝહાર કરીએ। અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ। સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ।